પારણામાંથી સુણવી રે એને વંચ ગોહિલોની વાત. ગંગાજળ કુળ તમારું, ગંગાજળ કુળ તમારું, ગોહિલોનું બિરુદ છે ન્યારું. વાત ગોહિલવાડની એટલે કે ભાવનગર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબકર. અને આજે પહોંચી ગઈ છું ભાવનગર લોકસભા બેઠક પર, જ્યાંથી ઉમેદવાર એવા નીમુબેન બાંભણિયા સાથે વાતચીત કરવી છે. ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને નીમુબેનના મેદાને ઉતારવામાં આવ્યા છે. તો ચલો મળીએ નીમુબેન બાંભણિયાને, વાતચીત કરીએ શું છે આગામી ચૂંટણીને લઈને પ્લાનિંગ. શિક્ષણની દેવી એટલે સરસ્વતી, અને જે વાત કેમ શિક્ષણની કરી રહી છું એટલા માટે કારણ કે ભાવનગર લોકસભા બેઠકથી ઉમેદવાર એવા નીમુબેન બાંભણિયા, જેઓ એક પોતે શિક્ષક છે. નીમુબેન, હાજી, સ્વાગત છે. સ્વાગત આપનું પણ છે. નીમુબેન, કોર્પોરેટર, મેયર અને હવે સંસદની સફર શરૂ કરી છે, કેટલું સરળ લાગી રહ્યું છે? પરિશ્રમ કરે અને હિંમત ને તાકાત, નીડરતા હોય એને કોઈ કામ અઘરું નથી લાગતું, બધું સરળ જ લાગે છે. અને દરેક જવાબદારીના રૂપે આપણને કંઈ પણ પસંદગી થતી હોય અને એ જવાબદારી રૂપે આપણે એને સ્વીકારીએ તો આપણને કંઈ કઠિન લાગતું નથી. એવું તો શું નીમુબેનમાં છે કે ભારતીબેનની ટિકિટ કાપીને નીમુબેનને આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવા પડ્યા? અમારા સાંસદે 10 વર્ષ સુધી ખૂબ સારું કામ કર્યું છે અને અનેક ક્ષેત્રોની અંદર રેલવે કનેક્ટિવિટી હોય, એર કનેક્ટિવિટી હોય, એમાં ખૂબ સારું એમણે કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વમાં જે કાંઈ પરિવર્તન છે, કોઈ પણ ક્ષેત્રની અંદર પરિવર્તન ખૂબ જરૂરી છે, ત્યારે એનો વિકાસ છે એ પૂરપાટે જતો હોય છે અને એ રીતે સૌ કામ કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને 2 વાર મેયર બનવાની પણ તક આપી છે અને આજે લોકસભાના ઉમેદવાર તરીકે પણ મને ભારતીય જનતા પાર્ટીની શીર્ષ નેતૃત્વ, અમારા પ્રદેશનું નેતૃત્વ, અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ અને અમારા ભાવનગર શહેર જિલ્લાના સૌ પદાધિકારી એ મને જ્યારે જવાબદારી આપી છે ત્યારે 10 વર્ષના ભારતીબેનના શાસનની અંદર કામ થયા છે, એ કામને અમે આગળ ધપાવશું. ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાને લગતા રોજગારી મળે, એર કનેક્ટિવિટી છે એના જે કાંઈ અધૂરા કામ છે, રેલવે કનેક્ટિવિટીના અધૂરા જે કામ છે એને અમે પૂર્ણ કરશું. ચલો બેન, કામની વાત કરી છે તો ભાવનગર શહેર જોઈએ. કેટલા કામ અત્યાર સુધીમાં ભારતીબેન હતા ત્યારે થયા છે અને કેટલા બાકી છે એ રૂબરૂ જઈને જોવા છે. નીમાબેનનો પ્લાન શું છે હવે એ પણ જાણવું છે. ચલો, તો આજે વિન્ટેજ કારમાં ભાવનગરની સવારી કરવી છે ભાજપના ઉમેદવાર એવા નીમુબેન બાંભણિયા સાથે. નીમુબેન, જી, 25 વર્ષનો બહોળો એક્સપિરિયન્સ છે રાજકારણમાં, એ આ વખતે કેટલો કામ આપશે ચૂંટણી વખતે? ભારતીય જનતા પાર્ટીએ અનેક જવાબદારીઓ મારા શિરે મને આપી છે. કોર્પોરેટર 3 વખત મને ભારતીય જનતા પાર્ટીએ પસંદગી આપી. કોર્પોરેટર તરીકે મેં 15 વર્ષ કામ કર્યું છે મારા વિસ્તારની અંદર, ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13માં. 2 વખત મેયર બનવાનો પણ મને ભારતીય જનતા પાર્ટી અને શીર્ષ નેતૃત્વએ મને જવાબદારી આપી છે. ત્યારબાદ સુરેન્દ્રનગરના પ્રભારી તરીકે પણ મેં 3 થી વધારે સમય કામ કર્યું છે. અમરેલી જિલ્લાના પણ પ્રભારી તરીકે પણ મેં કામ કર્યું છે અને હાલ અત્યારે હું જુનાગઢના પ્રભારી તરીકે પણ હું અત્યારે કામ કરી રહી છું. બેન, સંગઠનમાં પણ કામ કરવાનો આપને મોકો મળ્યો છે, એ સંગઠનનો પણ ઘણો એવો એક્સપિરિયન્સ આપને છે. ભારતીય જનતા પાર્ટીનો જે સંગઠનનું કામ છે એ અલગ અને એક વૈચારિક સંગઠન તરીકે કામ કરે છે. વિશ્વનું સૌથી મોટામાં મોટું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે. પ્રત્યેક કાર્યકર્તાઓ શિસ્ત, ડિસિપ્લિન અને એક નિયમોસાર એ કામ કરતું હોય છે, એવું અમારું ઘડતર કાયમ સંગઠને કર્યું છે. સંગઠનના ઘડતરની વાત કરી આપણે, સંગઠન સાથે કામ કરવાની આપે વાત કરી. કામનો એક્સપિરિયન્સ છે જે તમે કહ્યું કે ઘણો જેવો લોકસભા ચૂંટણી વખતે પણ કામ આવશે. નીમુબેને એવું તો શું કર્યું કે આ બેઠક પરથી ભાજપે નીમુબેનને ટિકિટ આપવી પડી ભારતીબેન શિયાળને કાપીને? ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ કોઈ પણ લોકોને જવાબદારી આપતા હોય છે, એમને કામ કરવાનો મોકો પણ આપતા હોય છે અને જવાબદારી આપ્યા પછી જવાબદારી સારી રીતે નિભાવી શકીએ
એ પ્રકારનું એમનું ઘડતર પણ કરતા હોય છે. આ વખતે પરિવર્તનને લીધે અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ પ્રત્યેક લોકોને જવાબદારી માટે જુદી જુદી જગ્યાએ એની પસંદગી કરતા હોય છે. બેન, ભાવનગર લોકસભામાં જ્ઞાતિ જાતિની રાજનીતિ પણ ઘણી જ કામ કરી જાય છે અને આપ કોળી સમાજમાંથી આવશો. પહેલાં પણ એક કોળી સમાજનો ચહેરો હતો અને આ વખતે પણ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજના જ ચહેરાને આ બેઠક પરથી મેદાને ઉતારવો પડ્યો છે. એવું તો શું છે કે કોળી સમાજનો જ ચહેરો આ બેઠક પરથી ચૂંટણી લડે? દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે પ્રત્યેક લોકોને સુવિધા, પ્રાથમિક સુવિધા મળે, પ્રત્યેક લોકોના જીવન ધોરણ ઊંચા આવે, ખેડૂત હોય, યુવાન હોય, મહિલા હોય, ગરીબ હોય, શોષિત હોય, પીડિત હોય કે આદિવાસી હોય, પ્રત્યેક લોકોનો સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પ્રત્યેક લોકોનો વિકાસ થયો છે. પહેલાંનું જીવન ધોરણ લોકોનું કેવું હતું, આજે લોકોનું જીવન ધોરણ કયા પ્રકારનું, કઈ સુવિધાથી આજે એ જીવન ધોરણ ઊંચું આવ્યું છે. ત્યારે સર્વાંગી વિકાસને લઈને, પ્રત્યેક લોકોના વિકાસને લઈને ભારતીય જનતા પાર્ટી સમાજની પણ કોઈ પણ ઉમેદવાર છે એની પસંદગી કરતા હોય છે. ચલો, સમાજને ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસંદગીની આપણે વાત કરી તો કોળી સમાજ તો ચલો આપની સાથે હશે. અન્ય સમાજના લોકોને પોતાના પ્રત્યે ખેંચવા માટે, એમના મત લેવા માટે નીમુબેને શું પ્લાન બનાવ્યો છે? મોદીની ગેરંટી, મોદી સાહેબે એના શાસન 10 વર્ષના શાસનની અંદર દરેક સમાજનો વિકાસ થયો છે. કોઈ એક સમાજનો વિકાસ નથી થયો, કોઈ એક જાતિનો વિકાસ નથી થયો, દરેક સમાજનો વિકાસ થયો છે, સર્વાંગી વિકાસ થયો છે. સબકા સાથ, સબકા વિશ્વાસના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે. અને અમારા કાર્યકર્તાના પરિશ્રમની પરાકાષ્ઠાએ, અમારા શીર્ષ નેતૃત્વ, અમારા પ્રદેશના નેતૃત્વએ જે કામ કર્યું છે દરેક લોકો માટે, ત્યારે દરેક સમાજના લોકો છે એ ભારતીય જનતા પાર્ટીને મત આપે અને દરેક લોકો એ પાર્ટીની સાથે હોય છે. જેણે વિકાસ કર્યો છે, જેને વિકાસના ફળ ચાખવા મળ્યા છે, એ પાર્ટીની સાથે રહેવાનો છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે અમારા જે કામ કરેલા છે એ કામને, આ વિકાસને લઈને અમે ચૂંટણીના પ્રચારમાં જઈશું અને પ્રજાને પણ અમારી ઉપર પૂરો વિશ્વાસ છે. અમને ખોબલે ખોબલે મત આપીને અમારા શીર્ષ નેતૃત્વને અને અમને અનેક જવાબદારીઓ આપી છે. કેટલા મતથી જીતવાની અપેક્ષા છે? સમગ્ર ભારત દેશની અંદર 400 કે પાર અને 370 કે ઉપર અમે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રત્યેક લોકોના વિકાસમાં જ્યારે એણે આટલું યોગદાન આપ્યું છે, ત્યારે મોદીની ગેરંટી, આ જે ગેરંટી એણે આપી છે, માત્ર કીધું નથી, કર્યું છે. અને જે જ્યાં પણ અમારા ખાતમુહૂર્તો થયા છે ત્યાં અમે લોકાર્પણ કર્યા છે. અને આ ગેરંટી શબ્દ, મોદીની ગેરંટી શબ્દને લઈને લોકોને અમારા ઉપર ખૂબ ભરોસો આવ્યો છે. અને ત્યારે અમે 5 લાખ કરતાં પણ વધારે લીડથી 26 સીટ અમે જીતવાના છીએ અને જીતવાના છીએ. ચલો બેન, તમે તો દાવો કરી દીધો કે 26 બેઠકો પર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી જીતે છે. હવે ભાવનગરની જ્યારે સવારી કરી રહ્યા છે, રસ્તાઓ જોઈ રહ્યા છે, તો બેન શરૂઆત આ રસ્તાથી જ કરવી છે મારે. ડેવલપમેન્ટની વાતો ભારતીબેન સાથે મારી થઈ હતી ત્યારે પણ એમણે કહ્યું કે ભાવનગર અને આખી લોકસભા બેઠક ઉપર ઘણું બધું ડેવલપમેન્ટના કામ થયા છે. આપણે જે રસ્તા ઉપર જ ફરી રહ્યા છે, બહુ જ તમે એમ કહેશો કે આ સમસ્યાઓ જે લોકોને છે નાની કદાચ એવું લાગતું હોય, પણ રોડ રસ્તા જ્યાં બધા જ ખાડા છે, આજુબાજુ ઝૂંપડપટ્ટી છે, આ બધું ક્યારે કામ થશે? ભાવનગર મહાનગરપાલિકામાં અને અમારા ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર વિકાસના કામો અગણિત થયા છે. ઘણા વર્ષો પહેલાંની સરકાર અને આજની સરકારે લોકોએ હિસાબ આપીને મતમાં કન્વર્ટ કર્યા છે. વિકાસ દરેક જગ્યાએ થયા છે. પ્રત્યેક લોકોને પ્રાથમિક સુવિધા જેવી કે રોડ, રસ્તા, ગટર, નળ, પાણી, આ બધું ભારતીય જનતા પાર્ટીના શાસને જ કર્યું છે, કોઈએ નથી કર્યું.
એવા કામ છે જે તમે સુવિધાની વાત કરી કે લોકોને પૂરી સુવિધા મળે એ માટે અમે કામ કરીશું? તો અત્યાર સુધીમાં ભારતીબેન શિયાળે જેટલા પણ કામ જનતા માટે કર્યા છે, આ બેઠકના જેટલા પણ લોકો છે એમના માટે કર્યા છે, પણ એવા કયા કામ બાકી રહી ગયા જે નીમુબેને કરવાના છે? અમારા સાંસદે 10 વર્ષ સુધી ભાવનગર જિલ્લાના વિકાસ માટે ખૂબ કામ કર્યા છે. રેલવે કનેક્ટિવિટી હોય, એર કનેક્ટિવિટી હોય, અલંગ શિપ માટે, રોરો ફેરી માટે, સ્ક્રેપ માટે, આ બધા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમારા સાંસદે ખૂબ કામ કર્યા છે. ભાવનગર જિલ્લા માટે સારા પ્રોજેક્ટો, જ્યાં પણ રેલવે કનેક્ટિવિટી હોય કે એર કનેક્ટિવિટી હોય કે અલંગનું ડેવલપિંગ હોય કે રોરો ફેરીના ડેવલપિંગ માટે જે પણ કાંઈ અધૂરા કામ હશે એ અમે ચોક્કસ પૂરા અમે જ કરવાના છીએ. અને અમારો ચોક્કસ એ કામને પહેલી પ્રાયોરિટી હશે. કેન્દ્ર સરકારમાંથી આવતા દરેક પ્રોજેક્ટો છે, યોજનાઓ છે, અને લોકોને ખાસ કરીને હાઈવે પણ ખૂબ અમારા શાસનની અંદર, અમારા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખૂબ હાઈવેના કામ કર્યા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં ખૂબ સારા કામ કર્યા છે. એને પણ આગળ ધપાવશું અમે. પ્રધાનમંત્રીએ તો વિકાસના કામ તમે કહ્યું કે ઘણા બધા કર્યા છે, પણ કામ કરવાને લઈને નીમુબેનનું શું પ્લાનિંગ છે કે કયું કામ સૌ પ્રથમ રહેશે જો નીમુબેન સાંસદ બને છે? ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મોદીની ગેરંટી આપીને બધાના કામ જ્યાં કીધા છે ત્યાં કર્યા છે. હજુ પણ ક્યાંય બાકી કામ હશે એને ઝડપથી પૂરા કરવા માટે મારો પહેલો પ્રયાસ રહેશે. ખાસ કરીને પ્રાથમિક સુવિધાથી જે વંચિત લોકો છે કે જેના જીવનની અંદર મુશ્કેલીઓ પડતી હોય, દાખલા તરીકે રોડ હોય, લાઇટ હોય, પાણી હોય કે ગટર હોય, આ લોકો જ્યાં પણ નો વિકાસ પહોંચ્યો હોય ત્યાં અમે પહેલી પ્રાયોરિટી આપી અને લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા, એના રોજગારી ધંધાને ઊંચું લાવવા માટે, મહિલાઓના સશક્તિકરણ માટે કોઈ પણ સરકારની યોજનાઓ હશે અને વિકાસના કામો હશે એ મારી પહેલી પ્રાયોરિટી છે. બેન, હમણાં જ તમે તમારા જવાબમાં ઉલ્લેખ કર્યો, શિપ બ્રેકિંગ યાર્ડનો ઉલ્લેખ કર્યો, આ સાથે જ બંદરોનો પણ ઉલ્લેખ કર્યો, પણ છેલ્લા ઘણા સમયથી શિપ બ્રેકિંગ યાર્ડનો જે કામ છે એ સાવ મરી પરવાર્યું છે. એ કામ શરૂ ક્યારે કરવામાં આવશે? અલંગ શિપ બ્રેકિંગનું કામ છે એમાં અનેક પ્રકારની સરકારે ગ્રાન્ટ આપી એનું અપગ્રેડેશન કર્યું છે. જ્યાં પહેલાં સુવિધા નહોતી એ સુવિધાઓ આપી છે. જ્યાં પણ સરકારને જરૂર પડી છે એ દરેક એમના અપગ્રેડેશનમાં આપણે કામ અંદર કર્યું છે. વિશ્વ લેવલે મંદી હોય કે કોઈ જે કાંઈ કારણોસર અલંગની અંદર અલંગ ધમધમતું હોય છે, અલંગને હજી વધારે ધમધમતું કરવા માટે અમારી સરકાર ખૂબ પ્રયત્નશીલ છે. બેન, એવું તો શું થયું કે ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને નીમુબેનને આ બેઠક ઉપરથી મેદાને ઉતારવા પડે? પરિવર્તન હોય છે. અમારા ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈની ટિકિટ કાપી નથી નાખવામાં આવતી. અમારા શીર્ષ નેતૃત્વની અંદર જે પણ ઉમેદવારો છે એની પસંદગી હોય, પરિવર્તન હોય, દરેક ક્ષેત્રે પરિવર્તન હોય અને ત્યારે જ આપણે વિકાસ છે એ સારી રીતે દરેક ક્ષેત્રમાં કરી શકતા હોય છે. કોઈ પણ કંપની હોય કે કોઈ પણ બિઝનેસ હોય, નવા આયામો માટે, નવી ટેકનોલોજી માટે, નવા વિચારો માટે, નવી ઉર્જાઓ માટે દરેક ક્ષેત્રે પરિવર્તન હોય છે. બેન, એક આપ શિક્ષિત મહિલા છો, સાથે શાળા પણ ચલાવો છો. દીકરીઓ માટે ખાસ એવી વાત છે કે જે નીમુબેને કરી હોય, દીકરીઓને આગળ લઈ જવા માટે, દીકરીઓને ભણાવવા માટે હંમેશા નામ આવ્યું છે કે નીમુબેન કામ કરતા આવ્યા છે. મારી સ્કૂલ છે એ ખૂબ પછાત વિસ્તારોમાં સ્કૂલ ચાલી રહી છે કે જેમના મા બાપ દાડીએ જાય છે, જેમના પરિવારની પાસે એજ્યુકેશન નથી, એવા દીકરા દીકરીઓને હું 27 વર્ષથી એમને ભણાવી રહી છું. પણ શિક્ષણ ક્ષેત્રની અંદર ખાસ કરીને ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બેટી બચાવો બેટી પઢાવો સૌથી એ મંત્રને લઈને દીકરીઓ ભણશે તો પોતાના 2 પરિવારનો એ ઉદ્ધાર કરશે એ હેતુથી અને મહિલાઓ સશક્તિકરણ બને. શિક્ષણ એકમાત્ર એવું છે કે એના જીવન ધોરણને ઊંચું લાવી શકે, ગરીબી દૂર કરી શકે. ત્યારે
દીકરીઓ છે એ બધા ભણે એવો મારો કાયમ પ્રયાસ રહે છે. દીકરીઓની અંદર સંસ્કારનું પણ અને એમના મૂલ્યોનું પણ અમે કાયમ માટે પ્રશિક્ષણ કર્યું છે. દીકરીઓ ભણાવું છું, દીકરીને ભણાવતા બહુ આનંદ થાય છે અને દીકરીઓ ખૂબ ભણીને આગળ વધે અને મહિલાઓની મોદી સાહેબે તો આરક્ષણ આપીને મહિલાને રાજનીતિને રાષ્ટ્રનીતિના નિર્માણમાં પણ જોડી છે. આજે એક પણ એવું ક્ષેત્ર નહીં હોય કે જ્યાં મહિલા નહીં હોય. આ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયું છે. મહિલાઓને આગળ લાવવાનું કામ કર્યું છે. સખી મંડળની બહેનો છે પોતાના પગભર ઊભા રહી શકે, આત્મનિર્ભર બની શકે અને પોતાનામાં આત્મવિશ્વાસ વધે એ પ્રકારે આજે દરેક ઉદ્યોગોમાં દરેક ક્ષેત્રમાં મહિલા કામ કરી રહી છે. એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઉર્જા અને ઉત્સાહ આપ્યો અને સ્ત્રીને સશક્તિકરણ કરવાનું કામ કર્યું છે. અમારા મોદી સાહેબે તો લગભગ 2 કરોડ કરતાં પણ વધારે કરોડપતિ દીદીઓ બનાવવાનું, ડ્રોન દીદી બનાવવાનું અને સુરક્ષામાં પણ ફાયર ફાઇટર પ્લેનમાં પણ સ્ત્રીઓને સ્થાન આપ્યું છે. ત્યારે મારા નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો મહિલાઓને સશક્તિકરણ માટે ખૂબ ખૂબ કામ. બેન, કેવું લાગે છે? ગઈ વખતે પણ ભારતીબેન શિયાળ 2 ટર્મથી આ બેઠક ઉપર એક મહિલા સાંસદનો ચહેરો હતો. આ વખતે ફરી એકવાર એક મહિલાને આ બેઠક ઉપરથી મેદાને ઉતારવામાં આવ્યા છે. એક મહિલા તરીકે શું કહેશો? મહિલાઓના આરક્ષણને મોદી સાહેબે બધાને જુદી જુદી જગ્યાએ એક તક જવાબદારીઓ આપી છે. મહિલા ઉમેદવાર તરીકે પસંદગી જે પણ જગ્યાએ થઈ છે, મહિલા પૂરા ઉત્સાહથી આ જવાબદારી છે એ પૂરી કરશે અને મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓના ઉત્કૃષ્ટ માટે અને મહિલાઓના સશક્તિકરણ માટે મહિલા જ મહિલાની વાત સમજી શકે એ પ્રકારે મહિલા ખૂબ એમાં કામ કરી શકે એવી એક આવડત પણ મહિલામાં હોય છે. ત્યારે નરેન્દ્રભાઈએ તો સર્વાંગી વિકાસ કર્યો છે અને આ સર્વાંગી વિકાસના એક ભાગરૂપે મહિલા ઉમેદવાર છે એ પોતાની જવાબદારી નિભાવશે. ચલો, જવાબદારી નિભાવવાની તો વાત કરી છે બેન, પણ એક અહીંયા દરિયા કિનારો પણ છે ખૂબ મોટો, જ્યાંથી ઘણી બધી ઇન્કમ પણ છે, રોજગારીની વાત પણ થતી હોય છે. પણ છેલ્લા ઘણા સમયથી માછીમારી જેટલા પણ છે, માછીમારી કરતા લોકો છે, એ લોકો ડીઝલમાં સબસિડીની માંગ કરી રહ્યા છે. આ માંગ ક્યારે પૂરી થશે? નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક ક્ષેત્રે દરેક લોકોના જીવન ધોરણ ઊંચા લાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા છે. અનેક યોજનાઓ આપીને જ્યાં જ્યાં પણ જે પછાત છે, જેને વિકાસથી વંચિત છે, એ ધ્યાનમાં આવતા તરત જ એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરકારની યોજનાઓ લાવીને કામ કર્યું છે. અહીંયા અમારે વિશાળ ક્યારે મળશે? કેમ કે દરિયા કિનારો છે, નિષ્કલંક મહાદેવ છે. નિષ્કલંક મહાદેવને પણ હું પ્રાર્થના કરું છું કે જે પણ વંચિત વિકાસોથી છે એમને ઝડપથી અમારી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ઝડપથી એને વિકાસના ફળ ચાખવા મળે એવો અમારા સરકારનો, અમારા નેતૃત્વનો પ્રયાસ રહેશે. બેન, જો સાંસદ બને છે નીમુબેન, તો સૌથી પહેલી પ્રાથમિકતા શું રહેશે? સૌથી પહેલું કામ જે નીમુબેને વિચાર્યું કે મારે આ જનતા માટે કરવું છે, શું હશે? સૌથી પહેલી પ્રાયોરિટી મારે અતિ પછાત લોકોને જે પ્રાથમિક સુવિધા નથી, એ સૌથી પહેલી પ્રાયોરિટી મારે એમને પ્રાથમિક સુવિધા આપવાની. જીવન ધોરણ ક્યારે ઊંચું આવે તો એને સૌથી પહેલાં પ્રાથમિક સુવિધા મળેલી હોય છે. અમારા સરકારે સૌથી પહેલાં દરેક ક્ષેત્રે દરેક જાતિના લોકો અને પ્રત્યેક વર્ગને પ્રાથમિક સુવિધા મળે અને એના જીવન ધોરણ ઊંચું આવે, એના રોજગારીમાં વધારો થાય, એના આનંદ ખુશીનું જીવન બને, એ અમારી પહેલી પ્રાથમિક પ્રાયોરિટી છે. ત્યાં અમે વિકાસના કામ પહેલાં કરશું જ્યાં પ્રાથમિક સુવિધા નથી ત્યાં. બેન, અમારી ગાડીની સવારી આપના ભાવનગરમાં ફરી આપ અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો આજના એપિસોડમાં ભાવનગર લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર એવા નીમુબેન બામણિયા સાથે વાતચીત કરી. તેમણે મહિલાઓ પગભર થાય તે દિશામાં કામ કરવાની વાત કરી છે. આ સાથે જ જો સાંસદ બને છે તો ભાવનગરમાં જે અધૂરા કામ રહી ગયા છે તેને પણ પૂરા કરવાની નેમ લીધી છે. તો એપિસોડમાં અત્યારે બસ આટલું જ. વધુ એક એપિસોડમાં હું ભાવિની ડબકર એટલે કે રિપોર્ટર ગાડીવાળી વધુ એક સાંસદ સાથે, વધુ એક ઉમેદવાર સાથે આપની મુલાકાત ચોક્કસ કરાવશે. કેમેરામેન વિજય ભરવાડ સાથે ભાવિની ડબકર, સંદેશ ન્યૂઝ, ભાવનગર.